નમસ્કાર મિત્રો, ગુજરાતમાં હાલ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદનો ફરી મોટો રાઉન્ડ આવવાની આગાહી કરી છે। ત્યારે ચોમાસાના આ આવતા રાઉન્ડમાં કેવો વરસાદ પડશે, ક્યાં ક્યાં વિસ્તારોમાં કેવો વરસાદ પડશે, કેટલી તારીખથી શરૂ થશે, સાથે આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ પડશે, આ તમામ માહિતી વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં હાલ વરસાદનો થોડો વિરામ જોવા મળી રહ્યો છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદના બીજા રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં 20 તારીખ સુધી માત્ર છૂટાછવાયા વરસાદ જોવા મળશે, પરંતુ 22 તારીખથી મેઘરાજાનું ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરશે અને વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। એટલું જ નહીં, 27થી 30 તારીખ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ પૂરેપૂરી સંભાવના છે। આગાહી મુજબ આ બીજા રાઉન્ડમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સૌથી સારો વરસાદ વરસી શકે છે। વડોદરા અને આણંદ સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ, જ્યારે પંચમહાલમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકવાની પણ શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે। આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા પડવાની પણ વકી છે। સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો ત્યાં પણ મેઘરાજા મહેરબાન રહેશે। ખાસ કરીને દ્વારકા, પોરબંદર અને જામનગર પંથકમાં વધુ વરસાદી ઝાપટા પડી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર જોવા મળશે। 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી છે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરશે। 24થી 26 જુલાઈની વચ્ચે મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। ઓગસ્ટ મહિનાના વરસાદ અંગે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે મહિનાની શરૂઆતમાં જ અણધાર્યો વરસાદ આવી શકે છે। 9 ઓગસ્ટથી જો ભારે ઝાપટા પડવાની શરૂઆત થશે તો પાછળથી પણ મોટો વરસાદ થવાની પણ શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।